પેઇન્ટિંગ છે એ બિહારના બહેનો આવે, બિહારમાંથી મુશહર જાતિ કહેવાય. હવે તમે સાંભળજો આપણા દેશની શું હાલત છે આજે. મુશહર કેમ કે મુશ એટલે મુશ ઉંદર અને હર આહાર એટલે મુશહર ઉંદરને ખાવા વાળો. એટલે બિહારમાં આજે પણ એક બહુ મોટો વર્ગ છે, આપણને આમ થઈ ગયું નથી. ગરીબી કોને કહેવાય? એ જ્યાં સુધી આપણે બહાર ન નીકળીએ, કારણ કે આપણને સુરક્ષા છે મા બાપની, એ સુરક્ષામાંથી બહાર નીકળો તો રોટલો કેમ કમાવાય એ ખબર પડે. એટલે થાય કારણ કે એના માટે નવું છે, એટલે એ આ દુનિયાની જ નથી કે આ દુનિયામાં આવું પણ છે. જાણવું જોઈએ લોકો કઈ રીતે દુનિયામાં રહી રહ્યા છે, અને આપણા જ દેશની વાત છે, બીજા દેશની વાત નથી કરતી. એટલે એને મુશહર જાતિ કહેવાય. એ મુશહર જાતિના બહેનો આટલું સરસ પેઇન્ટિંગ કરી શકે છે. આપણે સર્વે કર્યો ને એમાં ફોર્મ ભરવાનું આવે, તો એ ફોર્મ બધા ભરાયા, એ ફોર્મનો જથ્થો આખો હોલ ભરાય ને એટલો કાગળનો, એ બધા કાગળો સ્કેન કરી અને આપણે જો સ્ટેટિસ્ટિક ડેટા કહીએ કમ્પ્યુટરમાં લઈ લીધો. કાગળોમાં શું કરવાનું? એટલે આપણે બધા કાગળોને, માર્ટિનભાઈ છે એમણે કહ્યું કે આને સળગાવી દઈએ તો નષ્ટ થઈ જાય. આપણે એને સળગાવવાના નથી, આપણે એનો ઇતિહાસ રાખવાનો છે. એટલે બધા કાગળને સળાયા અને સળાવીને એની જે માટી, એનું જે ગાર કહેવાય હે ને, લીપાય ને ગામમાં ભેંસનો પોદળો હોય ને માટી હોય, છાણનું ભેગું કરીને એનાથી લીપાઈ કરે. આપણે આ કાગળિયા છે એને સળાવ્યા અને એની માટીમાંથી એ જે આખી ગાર પેદા થાય, બરાબર, તમે જોઈ શકો છો. એ કાગળમાંથી એ જે આભડછેટનો સર્વે થયો, એ કાગળમાંથી આ ડીશો બનાવી અને આ ડીશો પરના આ બધા પેઇન્ટિંગ. 3 પ્રકારના લોકો જોવા પડે છે, બરાબર. પ્રખ્યાત કવિ સાવરકર એમનું નામ, અને એમણે આ ચિત્રો બનાવ્યા. આપણને એવું થાય કે આવા ચિત્રો કેમ મૂક્યા છે, મને તો જોવામાં શરમ આવે છે. પણ આ જ્યારે માણસની ઉત્પત્તિ થઈ, ગાય બચ્ચા આપે, ગાય ખાતર આપે, કારણ કે એનું જે ખાઈને ફેંકી દે છે એ કચરો પણ આપણને કામ લાગે છે. એટલે ગાય આપણી માતા કહેવાતી, કારણ કે એનાથી જ આપણું ઘરનું પોષણ થતું હતું. એ જ ગાય જ્યારે મરી જાય ત્યારે આપણે શું કરીએ? નડીએ નહીં, અડીએ, છી છી છી, એને બોલાવો કોઈકને, એટલે ફલાણા સમુદાયને બોલાવો. એટલે જીવતી છે ગાય ત્યાં સુધી એના બધા લાભ કોણ લે? જેની ગાય છે. અને જેવું ગાય મરી જાય એટલે આપણે કેટલા સેલ્ફિશ થઈ જઈએ, સ્વાર્થી લોકો છીએ કે એને અડવાનું પણ આપણે ટાળીએ. એટલે આ એનું ચિત્ર છે. એક દલિત વ્યક્તિ છે એ કે ભાઈ તમે જીવતા જીવન તો સારું હતું, એ બધું તમે લીધું, અને મરેલી ગાયનો ભાર પણ મારે વહેંચાડવાનો. એટલે એક સવાલ કરે છે એ ચિત્ર. અમુક જાતિના લોકો છે એમને ગળામાં કુંડળી રાખવી પડતી, રસ્તા પર થૂકે તો શું કે રસ્તો ખરાબ થઈ જાય, પવિત્ર થઈ જાય, એટલે ગળામાં કુંડળી રાખવાની, એમાં જ થૂકવાનું. બીજું કે કહેવાતા તો બધા હિન્દુઓ જ, એટલે તમે જુઓ કે માટલું છે, ઓમ છે, એટલે જાતિ તરીકે હું જન્મું છું તો હિન્દુ છું, પણ આભડછેટની જે વર્ણ વ્યવસ્થા છે એમાં હું શું છું? તો કે એક ઊંચો અને એક નીચો. એ લાકડીની ઘૂઘરી બાંધેલી છે, બરાબર. એટલે એક અસ્પૃશ્ય છે, પોતાને માને કે અમે ઊંચા, એ છે. અને એની જે છડી છે એ જ્યારે નીકળે રસ્તા ઉપર તો એ લાકડીને પછાડતા પછાડતા નીકળે. એટલે જે લોકો નીચા છે એ લોકોને એમનો શું કહેવાય? આપણે કંઈક સારા પ્રસંગે જઈએ ને રસ્તામાં શકુન, બિલાડી આડી ઉતરે તો આપણે તારી, તમારી સાથે આવું થાય શું કરું? અથવા તમારે કોઈકની સાથે એવું કરવાનું એક મજા આવે? ખરાબ, રાઈટ. એટલે આ આપણો ઇતિહાસ. આપણે ઉત્તર પ્રદેશના, આપણે ખાલી વ્યવસાયિક તાલીમ એટલી નથી આપતા, બીજું ઘણું ભણાવીએ છીએ. ઉત્તર પ્રદેશના કોણ છે મુખ્યમંત્રી? મુખ્યમંત્રી સાધુ છે, બરાબર, પણ એમને વૈરાગ્ય ગમતો નથી. એટલે એ ક્યાં ગયા? સત્તા. એમને ખબર છે કે પોલિટિક્સ અને રાજકારણ એમાં જ બધી સત્તા છે, બરાબર. એટલે એમણે મઠ છોડી અને રાજકારણમાં આવે. અને આપણે ભણે ગયેલા લોકો પણ એમ કે રાજકારણ ગંદુ કહેવાય, એમાં ના જવાય. એટલે મુખમ પૂરતી બે હોય તો કે આપણે આજે કયું વ્રત કરવાનું છે, હાલો ભેગા થઈ ભજન મંડળ કરીએ, ખાઈ પી ભૂલી જાય. આપણી સાથે કોઈ અત્યાચાર કરે તો આપણે શું કરીએ? ભેગા થઈને મળવા જઈએ. એટલે આ લોકોએ જ્યારે ભેગા થઈને મળવા જવાનું નક્કી કર્યું તો પેલા ભાઈ યોગી આદિત્યનાથ છે એમણે શું કહ્યું?
કે એક કામ કરો, એ લોકોને સાબુ ને શેમ્પુ આપી દો એટલે કાલે નહીં ના આવે. શું કરીને આવે? નહીં ને આવે. જો ઓલા લોકોને 2 દિવસથી જમવા બમવાનું નથી મળ્યું, એમના ઘર સળગાય, ઝૂંપડા સળગાવી દીધા છે. પેલા સણિયા કોથળા હોય ને એના ઘરો બાંધીને રહેતા લોકોના ઘરો સળગાવી દીધા છે. એમને પહેલી શું જરૂરિયાત છે? જમવાનું. કોઈ એવી સુરક્ષિત જગ્યા કે જ્યાં એ લોકો બિના ડર કે રહી શકે. એવું નહીં ના કે એમને સાબુ અને શેમ્પુ આપી દો તો એ લોકો મને મળવા આવે, નહીં ના આવે, જેથી એમના શરીરની ગંધથી હું અપવિત્ર ના છું. શું તમારા શરીરની ગંધ એટલી સારી નથી કે પેલા બધા પવિત્ર થઈ જાય? એટલે કમજોર કોણ કહેવાય? યોગી કહેવાય. બરાબર? એટલે માનસિક રીતે કમજોર. કોઈના એનાથી ગંધથી કશું થાય નહીં. બરાબર? આપણે બધા કુદરતી છે, પરસેવો થાય, નહીં નાખે એટલે ફ્રેશ થઈ જવાય. તો એ યોગી આદિત્યનાથે સાબુ ને શેમ્પુ આપ્યા એટલે આપણને ગુસ્સો આવે. સાલું તમે એક વ્યક્તિ સાથે આટલું બધું ઇન્સલ્ટ કેવી રીતે કરી શકો? હું અહીંથી બની આવ્યું અને કીધું કે તું તારું જે વસ્તુ છે સોડા એ બસ આમાં નાખ્યા. એ નાખી પછી એણે બુદ્ધની મૂર્તિ ચિત્રી છે. અહીંયા માઇકા કરીને બહુ મોટી યુનિવર્સિટી છે, ત્યાંની એક છોકરી છે, એણે એમાં સ્કલ્પચર બનાવ્યું છે આ, બરાબર, બુદ્ધનું. અને આ 2000 રૂપિયાનો સાબુ બન્યો હતો. કેટલો? 2000 રૂપિયા. અને એના પૈસા પણ આપ્યા. બધે ગામડે ગામથી દલિત, આદિવાસી, ઓબીસી જે પણ લોકોને લાગ્યું કે અમારી સાથે ભેદભાવ થાય છે એ બધાને 10 રૂપિયા, 5 રૂપિયા એ ખર્ચાથી આપણે સાબુ બનાવ્યો. અને એ સાબુ લઈને 40 તાલુકાના લોકો ઝાંસી, ઉત્તર પ્રદેશ પહોંચ્યા અને ત્યાંની સરકારે 600 પોલીસ મોકલી દીધી, ટ્રેન આખી રોકાઈ દીધી. અને કંઈક પેલા લોકો સાબુ લઈને આવે ક્યાં છે એટલે બધા કાર્યકર્તા હતા. એમણે કહ્યું કાર અમે આ રહ્યા બધા, બોલો શું છે? એને તમે બધા નીચે, અરે ભાઈ અમારી પાસે ટિકિટ છે કાયદેસરની. નો ઉતરો નીચે. બધા નીચે ઉતરી ગયા. ઉતર્યા પછી શું? લાવો પેલો સાબુ ક્યાં છે? સાબુ બતાવો. એટલે બધા કહે કે હા લાવીએ સાબુ. ક્યાં છે? અંદર છે. એટલે સાબુ તો આપણે અંદર પેટીમાં પેક કરીને સરસ એનો દરવાજો હોય લોક કરીને એવું હતું, કારણ કે ઊંચકવો પડે. 125 કિલોનો હતો. એટલે બધા હોશિયાર એટલે કંઈક અંદર છે સાબુ, લઈ લો ભાઈ તમે. પોલીસવાળાને એક ગયો, આના જેવો છોકરો અંદર ગયા, આમ ઉચકા એવું ને એટલે કે બીજા 5 લોકો આવો, સાબુને ઉચકીને બહાર લાવ્યા. બહાર લાવી અને બતાવો સાબુ. એટલે જેવો એનો દરવાજો ખોલ્યો અને અંદર સાબુ. સાબુ કરતા અંદર શું દેખાતું હતું? ગૌતમ બુદ્ધનું ચિત્ર. એટલે યુપીમાં તો ગૌતમ બુદ્ધને બહુ માને. એટલે ઓફિસરો બધા ટોપી કાઢી અને સેલ્યુટ કરવા લાગે આપણા સાબુને. બરાબર? એટલે આપણી લડાઈ પણ એવી હોવી જોઈએ કે હંમેશા પોલીસને આપણા દુશ્મન બનાવી દે. બરાબર? લાંચ લેતા અટકું નહીં તો પછી ન્યાય મળવાનો નથી. તો એ યોગી આદિત્યનાથને મોકલ્યું હતું આપણે, બરાબર ને, સાબુ. અને કહ્યું કે શરીર છે અને શરીરને તમે નાહો એટલે ચોખ્ખું જ થઈ જાય, પણ તમારા મગજમાં જે ગંદકી છે એને ધોવાની જરૂર છે. અને ગંદકી કેવી રીતે ધોવાશે? તો 2500 વર્ષ પહેલાં એક બુદ્ધ, ગૌતમ બુદ્ધ નામના વ્યક્તિ, રાજાનો દીકરો હતો. અને એણે સમાજ માટે કહ્યું કે સત્ય, પ્રેમ અને કરુણા જીવ માત્ર પ્રત્યે રાખવી જોઈએ. એટલે એણે પ્રેમ અને કરુણાનો સંદેશ આપ્યો. ને તો એ તો રાજાનો છોકરો હતો, યુદ્ધ કરીને બધાને પાડી દેતો ના ચાલે તલવારને. એણે કહ્યું કે ના. એટલે એણે સત્ય, પ્રેમ, કરુણાનો સંદેશો આપ્યો. એ 2500 વર્ષ પહેલાં એ વ્યક્તિ ત્યાં જ થઈ ગયા. કુશીનગરમાં એમણે ત્યાં આગળ સંદેશ આપેલો. એટલે આપણે કહ્યું કે એ કુશીનગરમાં આજે તમે લોકોને સાબુ અને શેમ્પુ વહેંચો છો એટલે મનમાં તમારા પ્રોબ્લેમ છે, વિચારોમાં તમારી ગંદકી છે. આ ગંદકીને સાફ કરવા માટે 125 કિલોનો સાબુ તમને આવી રહેશે. એટલે આપણે એક તમાચા રૂપે એમને સાબુ મોકલાવ્યા.